મિત્રો બોડેલી તાલુકાના વડાતળાવ ગામના હિમાંશુ રાઠવા જે છે એ ખોવાઈ ગયા હતા. ખોવાઈ ગયા એમ કરીને આપણે વિડીયો પણ બનાવ્યો હતો. ભાઈઓ બહેનો, આજની વિડીયોની અંદર આપણે જાણવાના છે જે હિમાંશુ જે છે એ મૃતદેહ હાલતમાં મળ્યો છે, એમની સાથે શું થયું છે અને કેવી રીતના આવી મોટી ઘટના બની છે એના વિશે આપણે ચર્ચા કરીશું. વિડીયોને અંત સુધી જોજો. કદાચ તમે આ વિડીયો સાંભળશો તો તમારે કાળજું દગી જશે, એટલું ખતરનાક મોટી દુર્ઘટના છે. આ વિડીયોને અંત સુધી જોજો. મિત્રો, વાત કરવામાં આવે તો આપણે ઓલરેડી વિડીયો બનાવેલો જ છે, પરંતુ મિત્રો એ હિમાંશુ જે છે એ બે ભાઈ રમવા ગયા હતા. એમના જે માતા પિતા યાની કે માતા પિતા બે હતા એ રાજસ્થાન ગયા હતા કામ માટે, અને જે હિમાંશુ અને જે બંને ભાઈ છે જે છે એ રમવા માટે ગયા હતા. ત્યારે જે હિમાંશુ જે એનો મોટો ભાઈ છે તે એ ઘરે ગયો હતો, અને હિમાંશુ જે રમતો હતો ત્યારે સાંજ સુધીમાં હિમાંશુ ઘરે ના આવતા જે એમના માતા પિતાને ફોન કર્યો હતો, અને ફોન કરતાં જ જે માતા પિતા તાત્કાલિક ગુજરાત આવવા રવાના થયા હતા, અને એમની જે શોધવા માટેની જે કામગીરી ચાલુ કરી હતી ને 2 દિવસ સુધી આ હિમાંશુ કંઈ હતોપતો ના હતા. અને પછી ત્રીજા દિવસે જે એમના વાડામાં જ આવેલા એક કૂવામાં એમની લાશ મળી આવી હતી, અને બધા ગભરાઈ ગયા હતા. થયું તો થયું, શું થયું હતું? જી હા મિત્રો, કેમ કે જે હિમાંશુ જે છે એમની મૃતદેહ હાલતમાં મળી આવ્યા હતા, તો એની સાથે શું થયું હશે તમને કદાચ ખબર ના હશે. તો મિત્રો, વાત કરવામાં આવે તો બધા લોકો કહે છે હિમાંશુ જે છે એ કૂવામાં પડીને જે એ પોતાનું જીવન ગુમાવ્યું છે, પરંતુ મિત્રો એવું બિલકુલ બી નથી. જે હિમાંશુ જે છે નાનો છોકરો છે 13 વર્ષનો, તો આવું કેમ કરી શકે? કેમ કે આવા વિચાર એમને બિલકુલ પણ ના આવે. તો એની પાછળનું કંઈક મોટું કારણ હોઈ શકે છે, જેથી કરીને આવી દુર્ઘટના જે છે બની છે. હિમાંશાભાઈના સંજયભાઈ રાઠવા જે એમનો છોકરો છે 13 વર્ષનો, જે એ વાડામાં આવેલા કૂવામાં પડ્યો હતો અને એનો જીવ ગયો હતો. જી હા મિત્રો, આજની વિડીયોની અંદર બસ આટલું જ. જય હિન્દ, જય ભારત.